ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે કરિયર ગુજરાતમાં। આજે આપણે જોઈશું જૂનના સેકન્ડ વીકના કરંટ અફેર્સ। તો શરૂઆત કરીએ પ્રથમ પ્રશ્નથી। તો પ્રથમ પ્રશ્ન છે, ફ્રેન્ચ ઓપન 2017 મિક્સ ડબલ્સમાં વિજેતા કોણ બન્યું છે? તો એ સાચો જવાબ છે બી, ગબ્રિલા દબ્રોવસ્કી એન્ડ રોહન બોપન્ના। હવે આ પ્રશ્ન કેમ અગત્યનો છે? તો રોહન બોપન્ના છે ઇન્ડિયાના પ્લેયર છે। ઓકે, ફ્રેન્ચ ઓપન કઈ ગેમ સાથે સંકળાયું છે? ટેનિસ। ત્યારબાદ આપણે ફ્રેન્ચ ઓપન 2017ના જે પણ રિઝલ્ટ છે એ બધા ડિટેલમાં જોઈશું, તો એનાથી આપણને દરેક પ્રશ્નની જાણકારી મળી રહે। તો નેક્સ્ટ સ્લાઇડમાં છે, તો જોઈએ। અહીંયા ડિટેલમાં ફ્રેન્ચ ઓપન 2017ના રિઝલ્ટની ડિસ્કસ કરેલ છે। તો ઇમ્પોર્ટન્ટ છે કે મેન સિંગલમાં રફેલ નડાલ જે સ્પેનના છે એવો વિજેતા બન્યા છે। કોને હરાવીને? તો સ્ટેન વેવરિંકાને। સ્ટેન વેવરિંકા ક્યાંના છે? તો સ્વિટ્ઝરલેન્ડ। તો એ રીતે અહીંયા વુમેન સિંગલમાં વિજેતા બન્યા છે જેલેના, એવો છે લેટવિયા કન્ટ્રીના। ત્યારબાદ એમને હરાવ્યા છે કોને? તો સિમોના હેલેપને, અને તેઓ છે રોમાનિયાના। મેન્સ ડબલ્સ એ રીતે વુમેન ડબલ્સ, અને અહીંયા જે આપણે પહેલા પ્રશ્નમાં ડિસ્કસ કર્યું મિક્સ ડબલ્સમાં, ઓકે, રોહન બોપન્ના ઇન્ડિયા અને ગબ્રિલા દબ્રોવસ્કી જેઓ છે કેનેડા, એમને કોને હરાવ્યા છે? તો અન્ના લીના અને રોબર્ટ ફરા। તો આપણે યાદ રાખીશું। અને તેઓ ક્યાંના છે? તો એક જર્મનીના છે અને એક કોલંબિયાના છે। બીજું જણાવી દઉં મિત્રો કે ફ્રેન્ચ ઓપનની આ 116મી એડિશન હતી। કઈ? 116મી। અને બીજું કે આ ક્યાં રમાઈ છે? તો રોલેન્ડ ગેરોસ નામનું જે પ્લેસ છે, રોલેન્ડ ગેરોસ, ઓકે, જે પેરિસમાં છે। તો ફ્રેન્ચ ઓપન એ રોલેન્ડ ગેરોસ તરીકે પણ ઓળખાય છે। ત્યારબાદ નેક્સ્ટ જોઈએ। ગુજરાતના કયા જિલ્લામાં લાયન સફારી પાર્ક બનાવવાની મંજૂરી મળી છે? ઓકે, તો જે સિંહ માટે સફારી પાર્ક બનાવવાની મંજૂરી ગુજરાતના અમરેલી જિલ્લામાં મળી છે। હવે અમરેલી જિલ્લાનું કયું સ્થળ? તો ધારી તાલુકો અને એનું આંબરડી ગામ। આ મંજૂરી આપણને કેન્દ્રીય પર્યાવરણ મંત્રી તરફથી મળી છે, કેન્દ્રીય પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ। તો હવે ગયા વખતે આપણે એક વિડીયોમાં ડિસ્કસ કરેલી કેન્દ્રીય પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જના મંત્રી કોણ છે? જે પહેલા હતા અનિલ માધવ, એમનું મૃત્યુ થઈ ગયું, તો અત્યારે ડૉક્ટર હર્ષવર્ધન, જેઓ બે ચાર્જ સંભાળે છે, એક સાયન્સ અને ટેકનોલોજી અને બીજો અર્થ જે આપણે એન્વાયરમેન્ટ છે એ, ઓકે। ત્યારબાદ નેક્સ્ટ જોઈએ, પીએન ભગવતી કયા ક્ષેત્રે સંકળાયેલા હતા? તો પહેલું તો પીએન ભગવતીનું પૂરું નામ જણાવી દો, પ્રફુલ્લચંદ્ર નટવરલાલ ભગવતી, ઓકે। તો તેઓ આપણા મુખ્ય ન્યાયાધીશ હતા જે મૃત્યુ પામ્યા છે, ઓકે। અને કયા નંબરના ન્યાયાધીશ હતા? તો 17માં। તો અહીંયા સાચો જવાબ કયો આવશે? સી, કાયદો। ત્યારબાદ નેક્સ્ટ જોઈએ, મેન બુકર ઇન્ટરનેશનલ પ્રાઇઝ મેળવનાર ડેવિડ ગ્રોસમેન, અહીંયા જવાબ આપી દીધો છે। મેન બુકર ઇન્ટરનેશનલ પ્રાઇઝ જે 2017 છે કોને મળ્યું છે? તો ડેવિડ ગ્રોસમેનને। તો તેઓ કયા દેશના વતની છે? ઓકે, તો સાચો જવાબ છે એ, ઇઝરાયલ। ડેવિડ ગ્રોસમેન ઇઝરાયલના છે। એમને કઈ બુક માટે મેન બુકર ઇન્ટરનેશનલ પ્રાઇઝ મળ્યું છે? તો એ છે અ હોર્સ વોક્સ ઇન અ બાર, ઓકે, અ હોર્સ વોક્સ ઇન અ બાર, આ એમની બુક છે, એના માટે એમને મેન બુકર ઇન્ટરનેશનલ પ્રાઇઝ મળ્યું છે। ત્યારબાદ એક વસ્તુ જણાવી લઉં જે ખાસ અગત્યની છે મિત્રો, તો ધ્યાન રાખજો, મેન બુકર ઇન્ટરનેશનલ પ્રાઇઝ અને મેન બુકર પ્રાઇઝ એ બે વચ્ચે તફાવત છે, ઓકે। એકમાં વચ્ચે ઇન્ટરનેશનલ શબ્દ નથી આવતો, તો આ બેમાં મહત્વનો તફાવત શું છે?
તો મેન બુકર ઇન્ટરનેશનલ પ્રાઇઝ છે એવરી 2 યર આપવામાં આવે છે, એટલે કે 2 વર્ષે, જ્યારે મેન બુકર પ્રાઇઝ 1 વર્ષે આપવામાં આવે છે. ઓકે, જ્યારે મેન બુકર પ્રાઇઝ છે ઇંગ્લિશમાં ઓથર થયેલી બુક હોવી જોઈએ, પ્લસ યુકેમાં પબ્લિશ થાય એ લોકોને જ મળતી હતી. અત્યારે થોડા ઘણા ચેન્જીસ થયા છે એમાં. જ્યારે જે મેન બુકર ઇન્ટરનેશનલ પ્રાઇઝ છે એમાં એવી કોઈ મર્યાદાઓ નથી. કોઈ પણ નેશનાલિટી હોય અથવા અને ઇંગ્લિશ અથવા ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ થયેલી બુક માટે પણ મેન બુકર ઇન્ટરનેશનલ પ્રાઇઝ મળે છે, તો આપણે યાદ રાખીશું. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ ઓસ ઇન્ડેક્સ દ્વિપક્ષીય મેરીટાઈમ એક્સરસાઇઝ, એટલે કે બાયલેટરલ મેરીટાઈમ એક્સરસાઇઝ નવલ એક્સરસાઇઝ છે. ઓકે, તો એ ક્યાં યોજાય અને કયા કયા દેશ વચ્ચે યોજાય? ઓકે, તો નામ પરથી જ ખ્યાલ આવી જશે. ઓસ ઇન્ડેક્સ એટલે કે ઓસ વત્તા ઇન્ડિયા એટલે કે ઓસ્ટ્રેલિયા અને ઇન્ડિયા. તો આ વખતે ઓસ્ટ્રેલિયામાં યોજાય. ઓકે, ઓસ્ટ્રેલિયાનું કયું સ્થળ? તો વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયન કોસ્ટ છે. ઓકે, હવે ઓસ્ટ્રેલિયાની રાજધાની કઈ છે? તો સિડની નથી, એ ખાસ ધ્યાન રાખજો. કઈ છે? કેનબેરા. અને ઓસ્ટ્રેલિયામાં નાણું કયું વપરાય છે? તો ઓસ્ટ્રેલિયન ડોલર, જે આપણે યાદ રાખીશું. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તાજેતરમાં DRDO ડિફેન્સ રિસર્ચ એન્ડ ડિફેન્સ ઓર્ગેનાઇઝેશન ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન એટલે કે DRDO, જેનું હેડક્વાર્ટર છે દિલ્હીમાં. તો એના દ્વારા જે નાગ મિસાઇલ છે તો એનું ટેસ્ટિંગ ક્યાં કરવામાં આવ્યું? ઓકે, તો અહીંયા સાચો જવાબ છે ડી, રાજસ્થાન. આ જે મિસાઇલ છે નાગ મિસાઇલ, એ કયા સિદ્ધાંત પર કામ કરશે? તો ફાયર એન્ડ ફરગેટ. આ તમારી જાણ ખાતર. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ યુગ પુરુષ ભારત રત્ન અટલજી. આ એક બુકનું નામ છે જે અટલ બિહારી વાજપેયી પર લખાઈ છે. તો તેનું વિમોચન એટલે કે પબ્લિશ કોના દ્વારા કરવામાં આવી? ઓકે, ઓથર નથી, એ વસ્તુ યાદ રાખજો મિત્રો, પરંતુ કોના દ્વારા વિમોચન કરવામાં આવ્યું? તો સાચો જવાબ છે રમેશ પોખરિયાલ. હવે રમેશ પોખરિયાલ કોણ છે? તો CM છે, ફોર્મર CM. ઓકે, ક્યાંના? તો ઉત્તરાખંડના. હવે બીજું જણાવી દઉં કે અત્યારના CM કોણ છે? તો ત્રિવેન્દ્રસિંહ રાવત. ઓકે, નીચે ઓપ્શનમાં જે આપે શિવરાજસિંહ ચૌહાણ ક્યાંના CM છે? તો મધ્યપ્રદેશ. અને પિનરઈ વિજયન છે કેરાલાના. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ વિશ્વ બાળ મજૂરી વિરોધી દિન ક્યારે ઉજવવામાં આવે છે? ઓકે, એટલે કે વર્લ્ડ એન્ટી ચાઇલ્ડ લેબર ડે. તો સાચો જવાબ છે 12 જૂન. દર વર્ષે 12 જૂનના રોજ વિશ્વ બાળ મજૂરી વિરોધી દિન ઉજવવામાં આવે છે. કોના દ્વારા ઉજવવામાં આવે છે? તો ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન, જેનું હેડક્વાર્ટર છે જીનેવા, સ્વિટ્ઝરલેન્ડ. ઓકે, મોટાભાગના હેડક્વાર્ટર જીનેવામાં જ છે. અને એના જે પ્રેસિડેન્ટ છે કોણ છે? ગાય રાઇડર, ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશનના. ઓકે, ત્યારબાદ નેક્સ્ટ જોઈએ ISSF. ઓકે, ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ્સ ફેડરેશન. તો એનો વિશ્વ વર્લ્ડ કપમાં ગોલ્ડ મેળવનાર જોડીનું નામ શું છે? ઓકે, તો અહીંયા સાચો જવાબ જોઈ લઈએ. તો ડી, જીતુ રાય એન્ડ હિના સિંધુ. અગાઉ પણ મેં ચર્ચા કરેલી કે હિના સિંધુ કઈ રમત સાથે સંકળાયેલા છે? તો શૂટિંગ સાથે. ઓકે, તો આ જે મેચ છે વિશ્વ કપની, એ ક્યાં યોજાઈ હતી? તો અઝરબાઈજાન નામની કન્ટ્રીમાં. ઓકે, અને આ લોકોએ કોને હરાવીને ગોલ્ડ મેળવ્યો છે? તો રશિયા. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ
કેનેડિયન ગ્રાન્ડ પ્રિક્સ 2017. આ ગ્રાન્ડ પ્રિક્સ મિત્રો ખાસ ધ્યાન રાખજો. અલગ અલગ ગ્રાન્ડ પ્રિક્સ એટલે કે ફોર્મ્યુલા રેસિંગ કારને લગતા જે પ્રશ્નો જે વારંવાર પૂછાતા હોય છે, તો આજે આપણે થોડું ડીપમાં જોઈશું. તો કેનેડિયન ગ્રાન્ડ પ્રિક્સ જે 2017 છે એ જીતનાર ખેલાડીનું નામ શું છે? ઓકે, તો પહેલાં સૌપ્રથમ સાચો જવાબ જોઈ લઈએ. તો વારંવાર ચર્ચામાં રહેતું નામ છે બી લુઈસ હેમિલ્ટન. ઓકે, અહીંયા દરેક પ્લેયર એવા છે કે જેઓ વારંવાર એ લોકો ચર્ચામાં રહેતા હોય છે. તો લુઈસ હેમિલ્ટન એ ક્યાંના છે? તો બ્રિટનના. ઓકે, એમની કારનું નામ શું છે? તો મર્સિડીઝ. હવે બીજું જોઈએ નિકો રોસબર્ગ. તો નિકો રોસબર્ગ છે એ ક્યાંના છે? તો જર્મન. તો યાદ રાખજો જર્મની. એમની પણ ગાડી કઈ છે? તો મર્સિડીઝ. ટીમ કઈ છે? તો મર્સિડીઝ. ત્યારબાદ છે ડેનિયલ રિકિયાર્ડો. ડેનિયલ રિકિયાર્ડોની કઈ ટીમ છે? તો રેડબુલ. ઓકે, અને એઓ ઓસ્ટ્રેલિયાના છે. અને વલ્ટેરી બોટાસ જે છે મોનેકો કન્ટ્રી છે. હવે મોનેકો એક યુરોપનું કન્ટ્રી છે. ઓકે, અને એ પણ મર્સિડીઝ કાર એમની છે. ઓકે, એટલે કે એમની ટીમ છે. હવે જે લુઈસ હેમિલ્ટન પ્રથમ આ એજ મેચમાં સેકન્ડ રહ્યા છે વોલેટરી બોટાસ, અને ત્રીજા સ્થાન પર રહ્યા છે ડેનિયલ રિકિયાર્ડો. ઓકે, તો ત્યારબાદ નેક્સ્ટ જોઈએ ઇન્દિરા ગાંધી અ લાઈફ ઇન નેચર. આ બીજી બુક એક છે ઇન્દિરા ગાંધી અ લાઈફ ઇન નેચર. તો આ કોના દ્વારા લખવામાં આવ્યું છે? ઓકે, તો અહીંયા એના ઓથર પૂછે છે. તો ઓથર છે એના સી જયરામ રમેશ. ઓકે, કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું? તો અહીંયા છે સાચો જવાબ સોનિયા ગાંધી દ્વારા. કઈ બુક? તો ઇન્દિરા ગાંધી અ લાઈફ ઇન નેચર. કોના દ્વારા લખવામાં આવી? તો જયરામ રમેશ દ્વારા, અને પબ્લિશ કરવામાં આવી સોનિયા ગાંધી દ્વારા. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ 22મો યુરોપિયન યુનિયન ફિલ્મ ફેસ્ટિવલ. કયો? 22મો. ક્યાં શરૂ થયો? ઓકે, શરૂ થયો એમ પૂછ્યું છે. તો એ શરૂઆત થઈ છે એની દિલ્હીથી, પરંતુ આજે ફેર શરૂઆત દિલ્હીમાં થઈ છે પણ અલગ અલગ સિટીમાં એ ટ્રાવેલ કરશે. ઓકે, તો દિલ્હી સિવાય પુણે, મુંબઈ, ગોવા, કોલકાતા, કોઈમ્બતુર, પોંડુચેરી આ બધી જગ્યાએ યોજાશે. બીજું જણાવી દઉં આ ફિલ્મ ફેસ્ટિવલ વિશે. તો આજે યુરોપિયન યુનિયનના જે કન્ટ્રી છે પાર્ટનર મેમ્બર છે એમના વચ્ચે કલ્ચરલ રિલેશન સુધારવા માટે આ ફેસ્ટિવલ શરૂ કરવામાં આવે છે. બીજું આમાં 22નો આંકડો ખાસ યાદ રાખજો. 22મો ફેસ્ટિવલ છે, 22 કન્ટ્રી છે, અને 22 ફિલ્મ પણ બતાવવામાં આવશે. તો આ તમને આસાનીથી યાદ રહી જશે. 22મો ફિલ્મ ફેસ્ટિવલ, 22 ફિલ્મ અને 22 કન્ટ્રી આમાં ભાગ લેશે. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ ભારતની પહેલી અંડર વોટર મેટ્રો કે જે મેટ્રો પાણીમાં ચાલશે એ ક્યાં શરૂઆત થઈ છે? તો અહીંયા સાચો જવાબ છે ડી કોલકાતા. ઓકે, કોલકાતાની કઈ નદીમાં? તો હુગલી નદીમાં, હાવડા બ્રિજ પાસે. ઓકે, ત્યારબાદ નેક્સ્ટ જોઈએ નીતિ આયોગ દ્વારા તાજેતરમાં કયો પ્રોગ્રામ શરૂ કરવામાં આવે છે? હવે નીતિ એટલે તેનું ફૂલ ફોર્મ તો તમને ખબર હશે, નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા. ઓકે, જે પ્લાનિંગ કમિશન પહેલાં ચાલતું હતું એને રિપ્લેસ કર્યું છે નીતિ આયોગે. તો એ લોકોએ હમણાં તાજેતરમાં પ્રોગ્રામ કયો રજૂ કર્યો છે? તો C7. હવે 7નું ફૂલ ફોર્મ શું છે? તો સસ્ટેનેબલ એક્શન ફોર ટ્રાન્સફોર્મિંગ હ્યુમન. ઓકે, હવે નીતિ આયોગ વિશે તમને બીજું જણાવી દઉં કે એના ચેરમેન છે ખુદ આપણા PM નરેન્દ્રભાઈ મોદી છે. ઓકે, ત્યારબાદ એના વાઇસ ચેરમેન છે અરવિંદ પનગડિયા, અને એના CEO પૂછે તો CEO છે અમિતાભ કાંત. ઓકે, અમિતાભ કાંત. તો નીતિ આયોગ વિશે આપણે આટલું યાદ રાખીશું.
ફરીથી એકવાર 7નું ફૂલ ફોર્મ કહી દઉં છું, જે અહીંયા મેં લખ્યું નથી. તો સસ્ટેનેબલ, S ફોર સસ્ટેનેબલ, A ફોર એક્શન, T ફોર ટ્રાન્સફોર્મિંગ એન્ડ H ફોર હ્યુમન. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ. નાસા દ્વારા કયા ભારતીય અમેરિકનની ડીપ સ્પેસ મિશન માટે અવકાશયાત્રી તરીકે પસંદગી કરવામાં આવી છે? ઓકે, તો નાસાએ જે 12 અવકાશયાત્રી સિલેક્ટ કર્યા છે. કયા મિશન માટે? તો ડીપ સ્પેસ મિશન, અને બીજું મિશન છે અર્થ ઓર્બિટ. ઓકે, તો એમાં એક ઇન્ડિયન અમેરિકનની પણ પસંદગી થઈ છે, જેનું નામ છે રાજા ચારી. તો આ જે અવકાશયાત્રી છે એ સુનિતા વિલિયમ અને સ્વર્ગસ્થ કલ્પના ચાવલા. ઓકે, એમના પછી આ એક ત્રીજા એવા રાજા ચારી જે અવકાશયાત્રી છે કે જેમની પસંદગી નાસા દ્વારા થઈ છે. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ. કયા ભારતીય અભિનેતાને ફ્રાન્સના સર્વોચ્ચ નાગરિક સન્માન એટલે કે લીજન ડી ઓનર થી સન્માનિત કરવામાં આવશે? તો અહીંયા સાચો જવાબ છે, અભિનેતા છે સી સૌમિત્ર ચેટર્જી. ઓકે, હવે સાથે સાથે એ પણ જણાવી દઉં કે એમના જે મેન્ટર છે અને ડાયરેક્ટર છે સત્યજીત રે. એમને પણ ફ્રાન્સનું જે આ સર્વોચ્ચ નાગરિક સન્માન છે લીજન ડી ઓનર એ મળ્યું છે.